હીટવેવની સ્થિતિને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો. બાળકોને હીટવેવથી થતી અસરો અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવા આદેશ કર્યો. પરિપત્રમાં જણાવ્યું કે શાળાના શિક્ષકોએ બાળકોને હીટવેવની સમજણ આપવી પડશે. સાથે જ ઉનાળા દરમિયાન ખુલ્લામાં ભણવાની મનાઈ કરાઈ છે. જરૂરત મુજબ ગરમીમાં શાળાના સમયમાં ફેરફાર કરવો પડે તો કરવા પણ છૂટછાટ અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીના 4/4/25ના પત્રને ધ્યાને લઈ તમામ શાળાઓને ખાસ કરીને અત્યારે જે હીટ વેવ છે તેને ધ્યાને લઈ શાળામાં સમયમાં ફેરફાર કરી શકે અને પોતાના વિસ્તાર પ્રમાણે તેઓએ આ નિર્ણય લેવાનો રહેશે તેવું જણાવવામાં આવેલું છે. તેમજ ખાસ કરીને 12 વિદ્યાર્થીઓને ખુલ્લામાં ન બેસાડવામાં આવે અને વર્ગખંડની અંદર જ અને પૂરતા ખાસ કરીને હવા, પંખા વગેરેની પૂરેપૂરી સગવડ હોય તે પ્રકારની વ્યવસ્થા રાખવી જરૂરી છે. તે પ્રકારે જે સૂચનાઓ આપવામાં આવેલી છે, રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ દ્વારા જે સૂચનાઓ આપી છે તેમાં શિક્ષણ વિભાગે જે છે એના આધારે પ્રાથમિક શિક્ષણ નિયામકે જે પત્ર કર્યો છે તેની સૂચનાઓ તમામ શાળાઓને આપવામાં આવેલી છે અને તે સૂચનાઓનું પાલન તમામ શાળાઓએ કરવાનું એમાં જણાવ્યું છે. હીટવેવની સ્થિતિને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો. બાળકોને હીટવેવથી થતી અસરો અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવા આદેશ કર્યો. પરિપત્રમાં જણાવ્યું કે શાળાના શિક્ષકોએ બાળકોને હીટવેવની સમજણ આપવી પડશે. સાથે જ ઉનાળા દરમિયાન ખુલ્લામાં ભણવાની મનાઈ કરાઈ છે. જરૂરત મુજબ ગરમીમાં શાળાના સમયમાં ફેરફાર કરવો પડે તો કરવા પણ છૂટછાટ અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીના 4/4/25ના પત્રને ધ્યાને લઈ તમામ શાળાઓને ખાસ કરીને અત્યારે જે હીટ વેવ છે તેને ધ્યાને લઈ શાળામાં સમયમાં ફેરફાર કરી શકે અને પોતાના વિસ્તાર પ્રમાણે તેઓએ આ નિર્ણય લેવાનો રહેશે તેવું જણાવવામાં આવેલું છે. તેમજ ખાસ કરીને 12 વિદ્યાર્થીઓને ખુલ્લામાં ન બેસાડવામાં આવે અને વર્ગખંડની અંદર જ અને પૂરતા ખાસ કરીને હવા, પંખા વગેરેની પૂરેપૂરી સગવડ હોય તે પ્રકારની વ્યવસ્થા રાખવી જરૂરી છે. તે પ્રકારે જે સૂચનાઓ આપવામાં આવેલી છે, રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ દ્વારા જે સૂચનાઓ આપી છે તેમાં શિક્ષણ વિભાગે જે છે એના આધારે પ્રાથમિક શિક્ષણ નિયામકે જે પત્ર કર્યો છે તેની સૂચનાઓ તમામ શાળાઓને આપવામાં આવેલી છે અને તે સૂચનાઓનું પાલન તમામ શાળાઓએ કરવાનું એમાં જણાવ્યું છે. હીટવેવની સ્થિતિને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો. બાળકોને હીટવેવથી થતી અસરો અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવા આદેશ કર્યો. પરિપત્રમાં જણાવ્યું કે શાળાના શિક્ષકોએ બાળકોને હીટવેવની સમજણ આપવી પડશે. સાથે જ ઉનાળા દરમિયાન ખુલ્લામાં ભણવાની મનાઈ કરાઈ છે. જરૂરત મુજબ ગરમીમાં શાળાના સમયમાં ફેરફાર કરવો પડે તો કરવા પણ છૂટછાટ અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીના 4/4/25ના પત્રને ધ્યાને લઈ તમામ શાળાઓને ખાસ કરીને અત્યારે જે હીટ વેવ છે તેને ધ્યાને લઈ શાળામાં સમયમાં ફેરફાર કરી શકે અને પોતાના વિસ્તાર પ્રમાણે તેઓએ આ નિર્ણય લેવાનો રહેશે તેવું જણાવવામાં આવેલું છે. તેમજ ખાસ કરીને 12 વિદ્યાર્થીઓને ખુલ્લામાં ન બેસાડવામાં આવે અને વર્ગખંડની અંદર જ અને પૂરતા ખાસ કરીને હવા, પંખા વગેરેની પૂરેપૂરી સગવડ હોય તે પ્રકારની વ્યવસ્થા રાખવી જરૂરી છે. તે પ્રકારે જે સૂચનાઓ આપવામાં આવેલી છે, રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ દ્વારા જે સૂચનાઓ આપી છે તેમાં શિક્ષણ વિભાગે જે છે એના આધારે પ્રાથમિક શિક્ષણ નિયામકે જે પત્ર કર્યો છે તેની સૂચનાઓ તમામ શાળાઓને આપવામાં આવેલી છે અને તે સૂચનાઓનું પાલન તમામ શાળાઓએ કરવાનું એમાં જણાવ્યું છે.